હેલો ફ્રેન્ડ્સ, આપણું જે ચેપ્ટર ચાલી રહ્યું છે ઇન્ટ્રોડક્શન ટુ આઈસી એન્જિન, જેનો આપણો નવો ટોપિક છે 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન. અત્યાર સુધી તમે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન અને 4 સ્ટ્રોક ડીઝલ એન્જિન વિશે સમજ્યા છો. હવે આજનો આપણો ટોપિક છે 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન. હવે 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન કેવું હોય અને કેવી રીતે કાર્ય કરે છે અને ક્યાં ક્યાં યુઝ થાય છે તેના વિશે સમજીએ. તો સૌપ્રથમ તો તેના ફાઉન્ડર, તો કે પેટ્રોલ એન્જિનના ફાઉન્ડર આપણને ખબર છે નિકોલસ ઓગસ્ટ ઓટો, કે જેમણે 1876માં તેની શોધ કરી. આપણે એક લેક્ચરમાં સમજ્યા હતા કે ક્રૂડ ઓઇલ 1859માં કાઢવામાં આવ્યું, એટલે કે જ્યારે પેટ્રોલ અને ડીઝલનું જ્યારે શુદ્ધિકરણ થયું હશે ત્યાર પછી 1876ની અંદર પેટ્રોલ એન્જિન બની ગયું. 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન. હવે 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન અને 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનમાં શું ફરક છે? તો સૌથી પહેલાં તો આપણે સમજીએ તો કે 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન જે છે એમાં પણ 4 સ્ટ્રોક હોય છે: સક્શન, કમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ. પરંતુ 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનની અંદર જેમ પિસ્ટન 4 વાર રેસિપ્રોકેટ થાય, એટલે કે પિસ્ટનના 4 સ્ટ્રોક થાય, ત્યારે 4 સ્ટ્રોક એટલે કે એક સાયકલ પૂરી થાય. પરંતુ અહીં પિસ્ટન ફક્ત અપ ડાઉન એટલે કે 2 જ વાર ફક્ત સ્ટ્રોક થાય. 2 જ સ્ટ્રોકની અંદર 4 સ્ટ્રોક પૂરા થઈ જાય છે. એટલે કે પિસ્ટન ફક્ત ટીડીસીથી બીડીસી તરફ આવશે અને બીડીસીથી ટીડીસી તરફ જશે. ફક્ત ટીડીસીથી બીડીસી અને બીડીસીથી ટીડીસી તરફ જવામાં જ પિસ્ટન એટલે કે એન્જિન પોતાના 4 સ્ટ્રોક પૂરા કરી દે છે. આની અંદર અત્યાર સુધી આપણે જોયું હતું કે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનમાં કે જે પિસ્ટન છે તેની આસપાસ પિસ્ટન રિંગો આપવામાં આવે છે, અને જે પિસ્ટન રિંગો જે હોય છે તે પોતે સિલિન્ડરની અંદર રહેલા એર ફ્યુલ મિક્સચરને લીકેજ થતો રોકે છે, અને એ જે એર ફ્યુલ મિક્સચર છે તેને સિલિન્ડરમાંથી લીકેજ થઈને નીચે ક્રેન્કકેસમાં જતો પણ રોકે છે. જ્યારે 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનની અંદર કંઈક એવું છે કે જેની અંદર એર ફ્યુલ મિક્સચર જે છે એ ક્રેન્કકેસમાં થઈને જ આવે છે. ક્રેન્કકેસમાં થઈને જ આવે છે અને ત્યાર પછી એ પોતે સિલિન્ડરમાં ચડે છે. એટલે કે આની અંદર જે છે કે વાલ્વ્સ નથી હોતા. જેમ 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન તેની અંદર ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ હતા, પરંતુ અહીં ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ નથી હોતા, પરંતુ પોર્ટ હોય છે. પોર્ટ એટલે દરવાજા, એક પ્રકારનો ખાંચો, એક પ્રકારનો સ્લોટ. આ જે પોર્ટ છે તેને નામ આપવામાં આવ્યું છે ઇનલેટ પોર્ટ અને એક્ઝોસ્ટ પોર્ટ. ઇનલેટ પોર્ટ અને એક્ઝોસ્ટ પોર્ટ. આ ઇનલેટ પોર્ટ અને એક્ઝોસ્ટ પોર્ટ કેવી રીતે કાર્ય કરે છે? તો એ પિસ્ટનના રેસિપ્રોકેશન ઉપર આધાર રાખે છે. કારણ કે આ એક પ્રકારનો ગેટ છે કે પિસ્ટન અંદર રેસિપ્રોકેટ થશે અને ગેટ ઓપન ક્લોઝ થશે. એ કેવી રીતે થાય છે તે આપણે આગળ સમજીશું. અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ લેફ્ટ સાઈડ આપણને ગ્રીન કલર, લેફ્ટ સાઈડની આકૃતિ આપણે જોઈશું. હવે લેફ્ટ સાઈડની આકૃતિમાં આપણે જોઈએ તો ગ્રીન કલરમાં જે આપણને એરો ગ્રીન કલર જે છે ને એની ઉપર રેડ કલરનો જે એરો છે તેને આપણે ઇન્ટેક પોર્ટ કહીએ છીએ. ઉપર યલો કલરનું જે છે તેને આપણે એક્ઝોસ્ટ પોર્ટ કહીએ છીએ. જ્યારે રાઈટ સાઈડમાં તમે જોશો તો રાઈટ સાઈડમાં એટલે કે આ લેફ્ટ ફિગરની અંદર તમને અહીં ટ્રાન્સફર પોર્ટ દેખાશે. રાઈટ સાઈડમાં ટ્રાન્સફર પોર્ટ એટલે કે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન જે હોય છે એમાં ફક્ત ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ હોય છે, જ્યારે 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનમાં ઇન્ટેક પોર્ટ, એક્ઝોસ્ટ પોર્ટ અને ટ્રાન્સફર પોર્ટ. હવે આ પોર્ટ ફક્ત એક ગેટ છે એ પિસ્ટનના ઓપન ક્લોઝ થવાથી. જેમ કે પિસ્ટન અત્યારે જુઓ તો તમે પિસ્ટન સહેજ ઉપરની તરફ છે, તો ઇન્ટેક પોર્ટ તમે જોઈ શકો છો કે ઇન્ટેક પોર્ટ પોતે ઓપન છે, જ્યારે એક્ઝોસ્ટ પોર્ટ શું છે? ક્લોઝ છે. ટ્રાન્સફર પોર્ટ પણ આપણે જોઈએ તો ટ્રાન્સફર પોર્ટ પણ શું છે? અહીં ક્લોઝ છે.
હવે એવી જ રીતે આપણે આ સાઈડની ફિગર જોઈએ તો આ સાઈડની ફિગરમાં પણ આપણે સમજી શકીએ છીએ કે ઇન્ટેક પોર્ટ અહીંયા ક્લોઝ થઈ ગયો છે, જ્યારે એક્ઝોસ્ટ પોર્ટ ખુલ્લો થઈ ગયો છે. ઉપરનો તો જે સેગમેન્ટ છે તેને આપણે કમ્બસ્શન ચેમ્બર જ કહીએ છીએ, પરંતુ અહીં ઇનલેટ વાલ્વ કે એક્ઝોસ્ટ વાલ્વ હોતા નથી. અને એની સૌથી વચ્ચે આપણે શું લગાડેલું છે? સ્પાર્ક પ્લગ લગાડેલો છે. બરાબર. હવે અહીં આપણે જોઈએ તો ટ્રાન્સફર પોર્ટ પણ શું થઈ ગયો છે? ઓપન થઈ ગયો છે. એટલે કે અહીં બે પોર્ટ એકસાથે ઓપન થયેલા છે, ટ્રાન્સફર પોર્ટ અને એક્ઝોસ્ટ પોર્ટ. આ જે સિસ્ટમ છે કેવી રીતે વર્ક કરે છે તેના વિશે હવે આપણે સમજીશું. હવે આની અંદર તમે જોશો તો જે એર ફ્યુલ મિક્સચર જે છે એ નીચે ક્રેન્ક કેસમાં થઈને આવી રહ્યું છે. ક્રેન્ક કેસ એટલે કે જ્યાં ક્રેન્ક્સ આપણો નીચેનો ભાગ હોય તેને આપણે ક્રેન્ક કેસ કહીએ છીએ. તો હવે એટલે તેને આપણે ક્રેન્ક કેસ સ્કેવેન્જ 2 સ્ટ્રોક એન્જિન પણ આપણે કહીએ છીએ. હવે અહીંયા આપણે સંપૂર્ણપણે એક એન્જિન બતાવવામાં આવ્યું છે, 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન, જેમાં આપણે સંપૂર્ણપણે હવે સમજીશું કે કાર્ય કેવી રીતે કરે છે. કે તમે અહીંયા ધ્યાનથી જોશો તો રાઈટ સાઈડમાં અહીં ફ્યુલ ઇન્ટેક એર ફ્યુલ મિક્સચર કે જ્યાંથી ઇન્ટેક પોર્ટ છે એની ઉપર એક્ઝોસ્ટ પોર્ટ આપેલો છે સાઈડમાં, અને સાઈડમાં ટ્રાન્સફર પોર્ટ આપેલો છે. ઉપર કમ્બસ્શન ચેમ્બર છે અને સૌથી ઉપર સ્પાર્ક પ્લગ આપેલો છે. નીચે ક્રેન્કેસ છે, કનેક્ટિંગ રોડને ક્રેન્કશાફ્ટ પણ આપણે જોઈ શકીએ છીએ. હવે આના સ્ટ્રોક્સ કેવી રીતે ચાલે છે તેના વિશે સમજીએ. તો સૌથી પહેલી વસ્તુ કે ઇન અ 2 સ્ટ્રોક એન્જિન ધ એન્ડ ઓફ ધ પાવર સ્ટ્રોક એટ ધ બિગિનિંગ ઓફ ધ કોમ્પ્રેશન સ્ટ્રોક હેપન સાયમલ્ટેનિયસલી. આને તમે શાંતિથી સમજીએ હવે તો કે આપણે પહેલાં જ સમજ્યા અહીંયા કે ફક્ત પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ આવશે અને બીડીસીથી ટીડીસી તરફ જશે. ફક્ત 2 સ્ટ્રોકની અંદર પિસ્ટનના ચારે સિલિન્ડરના એટલે કે એન્જિનના 4 સ્ટ્રોક પૂરા થઈ જાય છે. એટલે કે અહીં પાવર સ્ટ્રોક અને કમ્પ્રેશન સ્ટ્રોક બંને સાથે ચાલે છે. એન્જિનની અંદર પાવર સ્ટ્રોક અને કમ્પ્રેશન સ્ટ્રોક બંને એકસાથે ચાલે છે. તેવી જ રીતે ઇનલેટ એટલે કે ઇન્ટેક એટલે કે સક્શન સ્ટ્રોક અને એક્ઝોસ્ટ સ્ટ્રોક આ બંને પણ સાથે ચાલતા હોય છે. સક્શન સ્ટ્રોક અને એક્ઝોસ્ટ સ્ટ્રોક આ બંને પણ સાથે ચાલતા હોય છે. એટલે કે જે પહેલામાં દરેક વખતે પિસ્ટનને ટીડીસીથી બીડીસી, બીડીસીથી ટીડીસી, ટીડીસીથી બીડીસી ને બીડીસીથી ટીડીસી આવી રીતે 4 સ્ટ્રોક કરવા પડતા હતા. અહીં ફક્ત 2 સ્ટ્રોકની અંદર 4 સ્ટ્રોક પૂરા થઈ ગયા. કારણ કે પહેલા સ્ટ્રોક એ આપણે સમજવા જઈએ તો એકમાં પાવર અને કમ્પ્રેશન એકસાથે થાય છે અને બીજા સ્ટ્રોકની અંદર સક્શન અને એક્ઝોસ્ટ એકસાથે થાય છે. આ કેવી રીતે થાય છે તે આપણે સમજીએ. હવે જ્યારે પિસ્ટન હવે આપણે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનની અંદર આપણે સમજ્યા હતા કે પિસ્ટન ક્યાંથી આવે છે? ટીડીસીથી બીડીસી તરફ આવે છે. પરંતુ 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનનો પહેલો સ્ટ્રોક બીડીસીથી ચાલુ થાય છે. 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનનો પહેલો સ્ટ્રોક ક્યાંથી શરૂઆત થશે? બીડીસી, બોટમ ડેડ સેન્ટર. એટલે કે સૌથી પહેલી વાર પિસ્ટન ક્યાંથી શરૂઆત કરશે? તો કે બીડીસી એટલે કે બોટમ ડેડ સેન્ટર. બોટમ ડેડ સેન્ટરથી પિસ્ટન ક્યાં જશે? ટીડીસી. એટલે કે સૌથી પહેલો સ્ટ્રોક જે છે જેની અંદર આપણે જેવો પિસ્ટન ઉપરની તરફ જશે એટલે પિસ્ટન ઉપરની તરફ જશે જેના કારણે ઇનલેટ પોર્ટ ખુલી જશે અને ઇન્ટેક પોર્ટ ખુલશે. કેવી રીતે ખુલે છે તો એ આપણે હવે આકૃતિમાં સમજીએ. સૌથી પહેલાં તો અહીં આપણે જોઈએ તો કે જ્યારે પિસ્ટન ઉપરની તરફ જાય છે પિસ્ટન જ્યારે ઉપરની તરફ જાય છે ત્યારે અહીંયા ઇનલેટ પોર્ટ ખુલી ગયો છે. ઇનલેટ પોર્ટ ખુલી ગયો છે જેમાંથી એર ફ્યુલ મિક્સર બધું ક્યાં આવશે? નીચેની તરફ ક્રેન્ક કેસમાં આવશે. જેવું નીચેની તરફ ક્રેન્ક કેસમાં આવશે એ જ સમયે પિસ્ટન ઉપરની તરફ પણ જઈ રહ્યો છે. એટલે કે અંદર જે એર ફ્યુલ મિક્સર હશે તે જે એર ફ્યુલ મિક્સર હશે તેનું ઉપર કોમ્પ્રેશન પણ થઈ રહ્યું હશે. તેનું ઉપર શું થઈ રહ્યું હશે? કોમ્પ્રેશન પણ થઈ રહ્યું હશે. એટલે કે હવે પિસ્ટન નીચેથી ક્યાં જઈ રહ્યો છે? ઉપરની તરફ. પિસ્ટન જ્યારે નીચેથી ઉપરની તરફ જઈ રહ્યો છે ત્યારે
ઉપરની તરફ કોમ્પ્રેશન ચાલી રહ્યું છે, બરાબર. હવે શું થઈ રહ્યું છે તો કે પિસ્ટન હવે ક્યાં આવ્યો તો કે નીચેની તરફ આવી રહ્યો છે. જ્યારે ક્યારે નીચે આવશે તો કે ઉપર જ્યારે ક્લિયરન્સ વોલ્યુમ જેટલી જગ્યા વધશે ત્યારે. જ્યારે ક્લિયરન્સ વોલ્યુમ જેટલી જગ્યા વધશે ને સ્પાર્ક પ્લગ શું કરશે? સ્પાર્ક કરશે. સ્પાર્ક પ્લગ જ્યારે સ્પાર્ક કરે એટલે પિસ્ટન ટીડીસીથી ક્યાં આવવાની શરૂઆત કરશે? બીડીસી. જ્યારે પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ આવવાની કોશિશ કરશે ત્યારે હવે અહીંયા સ્થિતિ સમજવાની છે કે અહીં પિસ્ટનનો આકાર, તમે હેડનો આકાર જોઈ શકો છો કેવો આપેલો છે, ક્રાઉન છે, કે જે એક ડિફ્લેક્ટર છે, બરાબર. આવો ડિફ્લેક્ટર કેમ આપ્યું છે હવે એ આપણે સમજવાનું છે. તો કે પિસ્ટન જ્યારે ટીડીસીથી બીડીસી તરફ આવે છે ત્યારે ફ્યુલ ઇગ્નાઇટ થઈ ગયું, એટલે કે અંદર પાવર સ્ટ્રોક ચાલી રહ્યો છે. પાવર સ્ટ્રોક તો ચાલી રહ્યો છે, પરંતુ પિસ્ટન નીચેની તરફ આવે છે ત્યારે નીચે ક્રેન્ક કેસમાં પ્રેશર ક્રિએટ થાય છે, એટલે કે કોમ્પ્રેશન. એટલે ઉપર પાવર સ્ટ્રોક ચાલી રહ્યો છે તો નીચે કોમ્પ્રેશન સ્ટ્રોક ચાલી રહ્યો છે. ઉપર પાવર સ્ટ્રોક ચાલી રહ્યો છે તો નીચેના ભાગમાં કમ્પ્રેશન સ્ટ્રોક ચાલી રહ્યો છે. જેવો પિસ્ટન નીચેની તરફ આવે છે એટલે એક્ઝોસ્ટ પોર્ટ ખુલી ગયો છે. એક્ઝોસ્ટ પોર્ટ ખુલી જાય છે એટલે એક્ઝોસ્ટ ગેસીસ તો બહાર નીકળી ગયા, પરંતુ નીચે કમ્પ્રેશન થવાને કારણે ટ્રાન્સફર પોર્ટમાંથી અહીં આપણે જોઈ શકીએ છીએ રાઈટ સાઈડથી કે એક બાજુ એક્ઝોસ્ટ ગેસીસ તો બહાર નીકળ્યા છે લેફ્ટ સાઈડથી, પરંતુ રાઈટ સાઈડ ટ્રાન્સફર પોર્ટ પણ ખુલી ગયો છે. એટલે કે અહીંયા આપણે જોઈએ તો સિલિન્ડરની અંદર જે ચાર્જ છે એ યલો અને રેડ બંને કલરમાં બતાવ્યું છે. યલો કલર જે છે એક્ઝોસ્ટ ગેસ છે, પરંતુ રેડ કલર જે છે નીચેથી છે ક્રેન્ક કેસમાંથી જે એર અને ફ્યુલ મિક્સચર છે જે સિલિન્ડરમાં દાખલ થઈ રહ્યું છે. એટલે કે સિલિન્ડરની અંદર એર ફ્યુલ મિક્સચર દાખલ થઈ રહ્યું છે. એટલે કે અહીંયા શું થઈ રહ્યું છે તો કે બે સ્ટ્રોક એકસાથે ચાલી રહ્યા છે. અહીં શું થયું? હવે એક્ઝોસ્ટ તો થઈ રહ્યો છે, પરંતુ અંદર સિલિન્ડરમાં સક્શન પણ થઈ રહ્યું છે. સિલિન્ડરની અંદર નવું એર ફ્યુલ પણ આવી રહ્યું છે. એટલે કે આ સિસ્ટમને ફરીથી સમજીએ આપણે તો કે જ્યારે પિસ્ટન સૌથી પહેલાં નીચેથી ઉપરની તરફ ગયો, એટલે કે પિસ્ટન જ્યારે નીચેથી ઉપરની તરફ જઈ રહ્યો છે એટલે કે બીડીસીથી ટીડીસી, ત્યારે ઇન્ટેક પોર્ટ ખુલી ગયો. ઇન્ટેક પોર્ટ ખુલીને બધું એર ફ્યુલ મિક્સર ક્યાં આવ્યું? ક્રેન્ક કેસમાં આવ્યું. ત્યારે એક્ઝોસ્ટ પોર્ટ અને ટ્રાન્સફર પોર્ટ આપણે જોઈ શકીએ છીએ બંને કેવા છે? બંધ છે. એટલે કે ઓલરેડી જે સિલિન્ડરની અંદર જે ફ્યુલ હશે એ શું થશે? ઇગ્નાઇટ થશે. હવે ઇગ્નાઇટ થશે એટલે આપણને શું મળશે? પાવર મળશે. પાવર મળ્યા પછી તરત જ આપણે કયો સ્ટ્રોક ચાલુ થશે તો કે એક્ઝોસ્ટ. એટલે કે જેવો પિસ્ટન ઉપર પહોંચ્યો એટલું નીચે પિસ્ટન જ્યારે ઉપર પહોંચે છે ત્યારે શું થઈ રહ્યું છે તો કે આપણને કમ્પ્રેશન, બરાબર. પરંતુ જેવો આપણને પાવર સ્ટ્રોક મળશે એટલે નીચેની સાઈડ શું ક્રિએટ થશે? કમ્પ્રેશન ક્રિએટ થશે. કોમ્પ્રેશન ક્રિએટ થવાને કારણે પિસ્ટન જેવો નીચે આવે છે એટલે કમ્પ્રેશન ક્રિએટ થશે. કોમ્પ્રેશન ક્રિએટ થવાને કારણે નીચે રહેલું એર ફ્યુલ મિક્સર જે છે એ બધું ક્યાં? ટ્રાન્સફર પોર્ટ ખુલી ગયો છે એટલે સિલિન્ડરમાં દાખલ થશે. અને એક બાજુ પાવર સ્ટ્રોક જે છે એ એર ફ્યુલ મિક્સર જે સળગી રહ્યું છે તેને એક્ઝોસ્ટ પોર્ટ મારફતે એક્ઝોસ્ટ પોર્ટ મારફતે સિલિન્ડરમાંથી બહાર કાઢશે. હવે પિસ્ટનનો અહીં શેપ આવો એટલે આપવામાં આવ્યો છે કે જે ટ્રાન્સફર પોર્ટ આપણે જોઈ શકીએ છીએ ને એક્ઝોસ્ટ પોર્ટ બંને એકબીજાના સામે છે. જો પિસ્ટનનો આવો હેડનો ક્રાઉનનો ડિફ્લેક્ટરવાળો શેપ ના આપ્યો તો જે પણ એર ફ્યુલ મિક્સર છે સીધું ક્યાં જતું રહે? એક્ઝોસ્ટ પોર્ટ મારફતે બહાર જતું રહે. એટલે કે એક્ઝોસ્ટ પોર્ટ મારફતે આ બહાર ના જતું રહે તેની માટે અહીંયા ડિફ્લેક્ટરવાળો શેપ આપ્યો છે, જેનાથી આપણે જોઈ શકીએ છીએ કે જે એર ફ્યુલ મિક્સર છે આવ્યું, જેને આપણે રેડ કલરમાં જોઈ શકીએ છીએ, જે ઉપર ગોળ ફરી રહ્યું છે સિલિન્ડરમાં, એટલે કે સ્વિરલ મોશન જેને આપણે કહીએ છીએ, જેને આપણે સ્વિરલ મોશનના નામથી ઓળખીએ છીએ. જ્યારે અહીં જે એક્ઝોસ્ટ ગેસીસ છે એ પોતે બીજા ભાગમાંથી બહાર નીકળી જાય છે, પરંતુ તો પણ થોડી માત્રામાં તો એર ફ્યુલ મિક્સચર જે છે એ એક્ઝોસ્ટ પોર્ટ મારફતે બહાર નીકળી જ જાય છે. હવે આને થિયોરિટિકલ આપણે સમજીએ સંપૂર્ણ રીતે કે જે આપણે અત્યાર સુધી સમજ્યા. તો કે એટ ધ ટુ સ્ટ્રોક પિસ્ટન rises on compression is undersides pulled a partial vacuum in the crankcase. કે જ્યારે પિસ્ટન જે છે એ ઉપરની તરફ જઈ રહ્યો છે ત્યારે ક્રેન્ક કેસમાં વેક્યુમ ક્રિએટ થયું અને ક્રેન્ક કેસમાં ઇન્ટેક પોર્ટ મારફતે એર ફ્યુલ મિક્સચર દાખલ થયું, બરાબર. હવે જે એર ફ્યુલ મિક્સચર જે અંદર દાખલ થયું જે ક્યાંથી આવ્યું? કાર્બોરેટરમાંથી આવ્યું. હવે એટ ધ પિસ્ટન નિયર ટોપ ડેડ સેન્ટર, હવે પિસ્ટન બીડીસીથી ક્યાં પહોંચ્યું? ટોપ ડેડ સેન્ટર ઉપર. જેમ આપણે ચર્ચા કરી તેમ સ્પાર્ક પ્લગ ફાયર ધ કોમ્પ્રેસ્ડ મિક્સચર, એટલે કે જે કોમ્પ્રેસ્ડ મિક્સચર છે એને સ્પાર્ક પ્લગ શું કરશે? ફાયર કરશે. અને હવે જે અંદર
હવે પિસ્ટન સ્પાર્ક પ્લગના કારણે એટલે કે પિસ્ટન જે સ્પાર્ક પ્લગના કારણે જે ફ્યુલ ઇગ્નાઇટ થયું એના કારણે આપણને જે પાવર સ્ટ્રોક મળ્યો, એટલે પાવર સ્ટ્રોકના લીધે હવે પિસ્ટન ક્યાં આવી રહ્યો છે? નીચેની તરફ. જેવો પિસ્ટન નીચે આવી રહ્યો છે એટલે આપણે આકૃતિમાં જોયું તો તે પ્રમાણે એક્ઝોસ્ટ પોર્ટ શું થશે? ખુલી જશે. એક્ઝોસ્ટ પોર્ટ ખુલી જશે. એવી રીતે સાયમલ્ટેનિયસલી સાથે સાથે કયો પોર્ટ? તો કે ઇન્ટેક એટલે કે ટ્રાન્સફર પોર્ટ પણ ખુલી જાય છે, જેના કારણે ટ્રાન્સફર પોર્ટમાંથી એર ફ્યુલ મિક્સચર અને એક્ઝોસ્ટ પોર્ટ મારફતે બર્ન્ટ ગેસીસ જે બંને એકસાથે આવી રીતે સિલિન્ડરમાં દાખલ થતું હશે એર ફ્યુલ મિક્સચર, અને બર્ન્ટ ગેસીસ સિલિન્ડરમાંથી બહાર જતા હશે. એઝ ધ પિસ્ટન ડિસેન્ટ એટલે નીચેની તરફ ઉતરવું, બિગિન્સ ટુ એક્સપોઝ ટુ ઓર મોર ફ્રેશ એર ચાર્જ પોર્ટ એટલે કે ટ્રાન્સફર પોર્ટ ખુલી જશે અને હવે ક્રેન્ક કેસની અંદર જેટલું પણ અંદર એર ફ્યુલ મિક્સચર રહેલું છે તે બધું ક્યાં આવશે? સિલિન્ડરની અંદર આવશે. અને ક્રેન્ક કેસની અંદર આ હાઈ પ્રેશર ક્રિએટ થવાને કારણે, કારણ કે પિસ્ટન ક્યાં આવી રહ્યો છે? નીચેની તરફ આવી રહ્યો છે, જેના કારણે હવે જે એક્ઝોસ્ટ ગેસીસ જે છે, કારણ કે ફ્યુલ જે અંદર આવી રહ્યું છે તે પોતે એક્ઝોસ્ટ ગેસને ધક્કો પણ મારે છે, અને એક્ઝોસ્ટ ગેસને ધક્કો મારે છે અને પિસ્ટનનું ડિફ્લેક્ટર એવું બનાવવામાં આવ્યું છે હેડ કે જેના કારણે એક્ઝોસ્ટ ગેસીસ પોતે એક્ઝોસ્ટ પોર્ટ મારફતે નીકળી જાય અને અંદર જે એર ફ્યુલ મિક્સચર આવી રહ્યું છે સ્પિરલ મારફતે સિલિન્ડરની અંદર જ રહે. આ જે પ્રોસેસ છે તેને આપણે સ્કેવેન્જિંગ તરીકે ઓળખીએ છીએ. તેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? સ્કેવેન્જિંગ પ્રોસેસ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આગળ સમજીએ તો કે જ્યારે પિસ્ટન ઉપરની તરફ ગયો તો કે પહેલાં તો એણે શું કર્યું તો કે ટ્રાન્સફર પોર્ટને કવર કરી લીધો, બરાબર. પછી તેણે એક્ઝોસ્ટ પોર્ટ હજી સુધી ખુલ્લો છે અને હવે ફ્રેશ ચાર્જ જે છે તે એટલે કે આપણે એક સમય એવો હતો કે એક બાજુ ટ્રાન્સફર પોર્ટ ખુલ્લો છે અને એક બાજુ એક્ઝોસ્ટ પોર્ટ ખુલ્લો છે. તો એવું બની શકે છે કેટલાક સંજોગોમાં કે જે એર ફ્યુલ મિક્સચર છે એ સીધું થોડીક માત્રામાં એક્ઝોસ્ટ પોર્ટ મારફતે બહાર નીકળી શકે છે. એટલે કે અહીં તેના થોડાક લોસીસ પણ છે ટુ સ્ટ્રોકના એન્જિનના, જેના કારણે આજના સમયમાં આપણે 4 સ્ટ્રોક એન્જિન જ વાપરીએ છીએ, પરંતુ 2 સ્ટ્રોક એન્જિન ક્યાં વપરાય છે તેના આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ ફિગરમાં, કે પહેલાંના જે સ્કૂટર્સ હતા તે અને એક્ટિવા કાઇનેટિક એઝ લાઈક. થેન્ક યુ.